વડોદરામાં ભાજપના કોર્પોરેટર ઉતર્યા વરસાદી કાંસમાં। વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ભાણજી પટેલે કાંસમાં ઉતરી પાણી લીકેજનું નિરીક્ષણ કર્યું છે। વરસાદી કાંસમાં પીવાનું પાણી વહેતું હોવાથી સ્થળ પર તેઓ પહોંચ્યા હતા। અભિલાષા 4 રસ્તા પાસે પાણીની લાઇનમાં તેઓએ ઉતરી અને ચકાસણી કરી હતી। તો વરસાદી કાંસનું જે પીવાનું પાણી પસાર થાય છે તે કાંસમાં કોર્પોરેટર ઉતર્યા હતા। અભિલાષા 4 રસ્તા પાસે તેઓએ લાઇનમાં જે લીકેજ હતું તેને લઈ અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। વડોદરામાં ભાજપના કોર્પોરેટર વરસાદી કાંસમાં ઉતરી અને નિરીક્ષણ કર્યું હતું। વીએમસીની સામાન્ય સભાનો વિવાદ પહોંચી શકે છે સીએમઓ સુધી। ભાજપ કોર્પોરેટરના વ્યવહારને લઈ વીએમસી કમિશનર સીએમઓમાં કરશે રજૂઆત। ગઈકાલે આશિષ જોશી અને વીએમસી કમિશનર વચ્ચે થઈ હતી ઉગ્ર બોલાચાલી। મહાનાળાની કામગીરીને લઈને થઈ હતી ઉગ્ર બોલાચાલી। તમામ સવાલોના જવાબો આપ્યા છતાં પણ કાઉન્સિલરે આ પ્રકારનું વર્તન કર્યું હોવાનો આરોપ। ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાની બાંયધરી આપી છતાં પણ બોલાચાલી કર્યાનો કમિશનરે દાવો કર્યો છે। મહાનાળાનું ટેન્ડર હજુ પ્રક્રિયામાં છે। 15 દિવસમાં કામગીરી થશે તેવું પણ કમિશનરે માહિતી આપી છે। 1 થી 1.5 મહિનામાં કામગીરી પૂર્ણ થશે। મેં ઉગ્રતાથી વાત ન કરવાનું કહ્યું હતું તેવું પણ વીએમસી કમિશનરે જણાવ્યું છે।